ઉપાડી બે ધવલાઈ ગાડીને હપ્તા હપ્તા ભર્યા નહોતા ફાઇનાન્સ કંપની વાળા ગાડી ખેંચી ગયા છે. ચલો ગાઈજીસ ખજૂર ખાને. અભીરા ટ્રેક્ટર હાકે છે અને અમે બધા ખિસકાવીને બેસી ગયા છે હરકી રીત. અમે એટલે ઉભા એટલે ભવ્ય ચણા વાવવાનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો પડી ગઈ છે શુભ સવાર અને કાલનો લોક અપલોડ થઈ ગયો છે. કાલે ખેતરે ગયા ને ખેતરે મજા કહીને આખો દી એમાં નીકળી ગયો અને અમે આવ્યા છીએ ધવલના મામાના ગામ રાયડી. તો અત્યારે જાગી ગયા પાછા અને તાવે આટા મારવા નીકળ્યા છીએ. ધવલ કંઈક ખોયેલો ખજાનો ગોતે એનો. બીજો આવ્યો ઉપર ગયો ને કઈક એનું ખોવાણું છે ખજાનો ગોતે છે. પુષ્પાનો ખજાનો છે. પુષ્પા ઠીક છે હંતેડો તો ખતરનાક વિડીયો બનાવો તો અમે બનાવી છે વિડીયો. આ સાઈડ ઢાબુ છે અને આગળ નહીં, આગળ આયા તો કઈ છે નહીં, ઓલા ગલી છે ઢાબુ છે અને આયા તો કઈ છે નહીં. અમે રાઈટથી બોલવાના છે કેમ કે એનું ઢાબુ છે. આને કહેવાય ફેક વિડીયો બનાવતા આવડવું રહી એટલે હવે આઈથી બોલવાની ટ્રાય કરું ને. આયા તો અસલીમાં ઢાબુ નથી હો. હાલો સણા વાવવા જવાના. આપડે વાડીએ જઈને ફાયદો શું થયો? વાડી નવરાવી દીધો ઠંડી ઠંડીમાં અને બે ખેતર કરતા કીધું રાત હોય નથી ના આવ્યું. રાતે ના આવ્યો રાતે ના થોડું હાલે. અમારે તને નાવું ન પડે એટલે તને સાથે વાડી ભેગા થઈ ગયા. એ શું બે ગાંડા. અને સણા ઉગે એનાથી આ ખાતર જવાના ઉગે એટલે આ ખાતર છે. હા આવું ખાતર આવું ખાતર. મને ટાઈમ કેલો ભણવામાં ગારા જેવું ખાતર આવ્યું હોય તો ચણા કેવા નાખ્યા? ઈ ઓલી સાઈડમાં જા આ બાજુ ચણા આ બાજુ ચણા બરોબર. આમાં સીધું બે ભેગું થઈને આવશે. હેલો ગાઈજીસ અને ચણા કહેવાય. હેઠો ઉતાર ભવ્ય પકડીને બેજે. અમે હેઠે ઉભા એટલે ભવ્ય ચણા વાવવાનો છે.
જો આમાં એક પાઇપમાંથી ચણા નીકળે અને એક પાઇપમાંથી ખાતર નીકળે. એ ઓટોમેટિક અંદર જમીનમાં ચણાએ વહી જાય, ખાતરે વહી જાય અને વાંહે જે દાંડો રહ્યો એ દાંડાથી જો અંદર રોડ હરખો થઈ જાય. જો આ ગયા 2 પાઇપ, આ કમ્પ્લીટ થઈ ગયું. આ ટેકનોલોજી ભવ્ય Hey, Labra, ¿cómo te encuentras? અભીરા ટ્રેક્ટર હાકે છે અને અમે બધા ખિસકાવીને બેસી ગયા છે હરખી રીતના. હા એનો છોકરો જો હજી ગેર ક્યાં હોય બ્રેક ક્યાં હોય ને કઈ ખબર પડતી નથી ભાઈ ને. હવે સ્ટેરિંગ ની વાત છે. મારા બાવળી જાય મારે. તારો દીકરો આવ્યો. બસ शाबाश बेटा बहुत बढ़िया मुन्ना ગોંડલમાં આવે ને ત્યાં એવું કર પાવર આવી જાય ગોકુટનો ગોંડલમાં એન્ટ્રી થઈ ને એટલે એનો પાવર ચડી જ ગયો હોય હરખાઈનો એટલે એ મારું આ કરી દે ને તું લાવી દે ને ફલાણું કરી દે ને એક્ઝિબિશનમાં તો માય આમ થઈ ગયા હોય એમ થઈ જાય કે ઓહો આ ડબલ જ છે. તું ખાન કે નથી ધરણી આવે ત્યાં એના પાકેલા નથી. વાહ રધ્યા વાહ. ચપ્પલ હાથે આરાધ્યા ગરીબ માણસ આવું હોય એ ગાડી ધોવે 4-5 કારીગરો. આ ધવલ નો ચાલો નહીં લીધું હું નવરાવી દો તને હોતન. જો અમે લીટો છે ધવલ. એ ભાઈ સાહેબ ગઈ ગઈ સાફ કરના આપણે સલાહ આપવાની. સામે લીટો છે અહીંયા લીટો જો, અહીંયા લીટો જો, અહીંયા લીટો જો. થોડી યાર કઈ સાફ કરજો. એ ઓલા મેડમ આપશે એમ નહીં. ગાડીના માલિક સામે રહ્યા. માલિક આ છે આ છે ગાડીના માલિક. હું નથી. બરોબર છે. 1 રૂપિયા દૂંગી આપ ધવલ માલિક ચેન્જ હો ગયા. માલિક આ બે છે માલિક એ બે છે એમ ને. એનો નામે છે બે એનો છેલ્લો તો નકરું પાણી જ બગાડે છે. પાણી બગાડતો તો શેપુ હતું હું આ દેશની જ નથી. જો આમ બધા ધાબે શાંતિથી બેવા આવ્યા છીએ પણ અહીંયા એક કાંડ થઈ ગયો. આ 3 અહીંયા બેઠા, ચોથો આ બેઠો ને 1 જણો રિહાઈ ગયો. રિહાઈ ગયો એ ક્યાં બેઠો? એમ નહીં પણ ધવલ આપઘાત કરવાની કોશિશમાં કેમ લાગે છે? અમારે પવન નું ઉડી જાય ને તો હાથ બાદ તૂટી જાય. ઓ હે ધવલભાઈ હાસી નથી રીહાણા ખોટું ખોટું નથી કહેતા અમે. ધવલ નહીં હું ધબલ ધબલ જો તો કેવું સામું જોયું. ધબલ કેવું સામું જોયું છો. ધીમે ધીમે દાંતે કાઢે છો. હવે વાત બાત નથી કરતો ને કોઈ યારે. ઓ હે લાગી જાય ને રોતા નહીં આવડે. તો અમે ઉભા નીકળી ગયા છીએ કેમ કે ધવલાઈ ગાડીને હપ્તા ભર્યા નહોતા. ફાઇનાન્સ કંપની વાળા ગાડી ખેંચી ગયા છે
આ ગાડી બડી કઈ વધી છે ને જો ગામમાં ઉભા રહેવા નીકળ્યા છે બણીઓ લઈને માંગવા નીકળ્યા છે કઈક કોઈક દે દે તો આ એના ટાઈમે હપ્તા ભરતા હોય તો 40-50 લાખ દે દે ભગવાન કે નામ છે આ માંગવામાં 40-50 લાખ માંગે ભગવાન કે હાયલા જાય આગળ આગળ હવે દૂધ રૂપિયા સા પીવાનો દેતા હોય ને તોય ન દે એવી રીતે માંગે છે પણ આપણે થોડા કઈ જેવા તેવા ભિખારી છે હાઈ લેવલ ના ભિખારી છે ભાઈ એમની આસપાસ પાસે બધા આઈફોન ના ચાર્જર તો હાથમાં લઈને આટા મારે છે ને આગે ઓલા દૂધ માંગવા દે એના હાથમાં આઈફોન છે સેકન્ડ પેકેટ પહેરીને હાલો હાયલા જઈએ તો ટેક્ટર લઈ લે ભાઈ કોકલા દાદા તું બ્લેક એન્ડ વ્હાઈટ કરી વિડિયો નતો ઘૂમવાને જેવું જ આવું એકદમ નો ભાઈ આમ જ મૂંઝાઈ ગઈ હતી રેડમાં બહુ ઈ તો બિચારી હા એ બી છે તું રાયડું નાખતો ખેડાથી રાજકોટ થી આવ્યો ટ્રેક્ટર માં ના ગોંડલ થી ટ્રેક્ટર માં લેવા ત્યાંથી વાની તો પછી હોય તો ડબકારા વધી ગયા બિચારાને કિડનેપ કરી નાખ્યું માર્કેટમાં લઈને આવ્યા હતા ડિસ્ની ડિઝની નામ હતું ડિસ્ની તમારે ઓલી હતી ને ભાઈ પીટબુલ હતું ને ચલો ગાઈજીસ ખજૂર ખાને બસ ખાઈ લીધા ફિમેલ ગાઈજીસ એને પણ દાંત કેવા આવે એમ જો હવે મામન ભાણિયો હું થાઉં પાણ જ જમાય ભાણે જ જમે ખાઈ જાય તો ખોટું ન લાગે સેવડો કર્યો છે ચાલુ ખાવાનો આ બધાએ માસી ક્યાં વઈ ગયા સેવડો પતવા આવ્યો એવડો એ માસી પકા કાઢ નાખવાના હજી કઈ પડ્યું છે બીજું કઈ આ પતી ગયો સેવડો પતી ગયો ને ખજૂરે પતી ગયા ઉપાડી બે છે ગાય તો કોઈ લાગે છે ઓલા ઉપર ખાતો તારે ઓલા ઉપર ખાતો તારે ખાઈ નહીં બી તું બધું નીકળી છે એને થાય દવા સેવાની એને ગલગલિયા થાય પગમાં એને થાય તરિયા પગ ઓય ઉભી નાખી નાની આંટી ને પેટ મારું ખાવા દો બિચારી એકલી થઈ જાય તમે કરો છો કઠણ થઈ જાય છે આવું નો કરે બધે હાથ માં વખાણ કરવાનું બંધ કરો એક જ પેટ કો મારો ભાઈ રહે એટલું બોલે યાર બોય યાર કાઈ સી બે ને યાર ये છે પોતે એની વાડી કોકની વાડી નું બોલ તમે પાહે પાહે છે વાડી આપણી નેની ગોપાલભાઈ આપણી વાડે જવું તો એમ આપણી જેમ કરવું એમ જેમ કરવું એમ આપણી વાડે જવું તો તપેલી લઈ લે ગોપાલભાઈ પૂછો જી આવશે અહીંયા એની વાડીએ આ એમ કે એની વાડીએ મજા આવે એવું છે ના ને આપણી વાડી જાવ છે ને ઈ ગોપાલભાઈ કાલે આવ્યા હતા ને એની વાડી અને આપણી વાડી પાહે પાહે છે. કોની હોજરી જવાની છે બા વાડી પા જવાય એટલે એમ નહીં આ તો નદીનું અહીંયા નદીએ થોડી તમે મજા કરું કીધું છું મેં કઈ કીધું નહીં હો કુટલા પછી ઓલી બોટલ લઈ જવી પડે નદીએ જવું હોય ને તો કુટલા વાળી વાડી અને એમાં કુટલા નહીં રમાડી અમે જવા એમ કહું સિંહ આવે તો એને ડોઝ નો દેવો પડે આપણે ડોઝ લઈ એને હેનો ડોઝ ને મે ઇન્જેક્શન નો અચ્છા આયા સીબી કાઈ પોલિયો પીવડાવવો પડે ઇન્જેક્શન દે અમારે સર્ટિફિકેટ કુવા પાસે એમ દેખાય આઈ કુવા પાસે તો જઈ શકશું ચાલો હું કરવાનું ભવ્યા ચલો ન્યાજીન કરવાનું જાઉં હતા ન્યા ત્યાં કરવાનું શું ન્યાજીન કુટલા નીચે તાપણું કરવાની મજા આવશે તાપનું અરે કરી ભાઈ યાર તાપનું કરી મેગી બનાવવાનો પ્લાન છે મને લાગે 1-2 વાગે ગળાવવાનો પ્લાન છે મારો જો મેગી ખાવી હોય આ તો તૈયાર ઉભા છે થેલી મેલી લઈને પછી આ નો ખાય અરે ના ના હાલો તો આઈ તો મેગીન પ્રોગ્રામ નું શું થઈ ગયો માથે ઘરે કરી નાખ્યું છે પ્રોગ્રામ બાર વાડીમાં શેકવા ગયા હતા બનાવવા મેગી અને પછી અંદર આવ્યા કારણ કે ઠંડી બહુ લાગતી હતી. એટલે અંદર આવીને ખાઈ લીધી મેગી અંદર આવીને ખાઈ લીધી મેગી આખું બરવા માંડી જો ઓ હે લાલ લાલ થઈ ગઈ ધવલ દરિયા એક તો લીલી લીલી થઈ ગઈ હમ
તો જો ગરમ છે પછી મોઢામાંથી પાછી કાઢવી ન પડે મેગી ગરમ. ગળા તો ઉતરવા દે કે કેવી બની શિવાની એવું જ કરતી હો. હું એવું જ કરતી હોઉં ખાઈને પછી એમ કહું કેવી બની યાદ કરો તો લઈ ગયા. હારી બની.